ભાગવત વક્તા અરુણ દાદા સુરતને કથામંચ પર પધારવા વિનંતી કરીશ. સાથે જયભાઈને પણ વિનંતી કરું કે આપ પણ ભાગવત ભગવાનના દર્શન પૂજન માટે કથામંચ પર પધારશો. પરમ ભગવદે મણિલાલભાઈ પટેલ પણ આશીર્વાદ માટે કથામંચ પર પધારશે. નિલેશભાઈ મિસ્ત્રી પરિવાર આશીર્વાદ માટે કથામંચ પર પધારશે. અષ્ટમ દિવસની જ્ઞાન સત્ર વિરામની આરતી માટે વિનંતી કરીશ. કેતુલભાઈ પટેલ યુએસએના માતુશ્રી પરમ ભગવદીયા નીરુબેન શંભુભાઈ પટેલ એમના અન્ય પરિવારજનો સાથે આરતી માટે કથામંચ પર પધારશે. પ્રકાશભાઈ વિઠ્ઠલદાસ પટેલ વેદાંત કદમ પણ આરતીમાં જોડાશે. સવિતાબેન ચુનીલાલ પંચાલ પરિવાર અને લીનાબેન અરવિંદભાઈ પંચાલ પરિવારના પરિવારજનો આરતી માટે કથામંચ પર પધારશે. નવમ દિવસના જ્ઞાન સત્રના ફરી આપણે સૌ સાક્ષી બનીએ એવી ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં, ઠાકોરજીના શ્રી ચરણોમાં પ્રાર્થના સાથે આઠમા દિવસના જ્ઞાન સત્રમાં પધારેલા સૌનો રાધે રાધે પરિવાર અને પંચાલ પટેલ અને અન્ય સહમનોરથી પરિવાર વતી હાર્દિક આભાર વ્યક્ત કરતા આવું આરતી સંપન્ન કરીએ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.